હેલો એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજ દિવસની શરૂઆત કરી હતી ભગવાન અને માતાજીના દર્શનથી. દર્શન કરીને અમે લીંબુ અને મધનું ગરમ પાણી પીધું અને પીધું એના પછી અડધો કલાક જેવું થયું એટલે ભૂખ લાગી ગઈ મને. તો મેં નાસ્તામાં બે ખાખરા ખાધા હતા અને નાસ્તો થઈ ગયો એટલે મેં સ્કિન કેર કર્યું હતું. પેલા વિટામિન સી ની સીરમ, મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન અને મામા અર્થનું હેન્ડ લોશન અને એ પત્યું એટલે થયું કે લાવને હવે પહેલા જમ્યા પહેલા જ આજે કામ પતાવી દઉં. અને મારે આજે ઘરમાં બેઠા પોતે પોતું કરવું હતું એટલે અમે જમ્યા પહેલા જ કામ પતાવી નાખ્યું. અને મેં પોતું પતાવ્યું અને જોયું તો મમ્મી અને ભાભી રસોઈ કરતા હતા. મમ્મી આજે ઢોકળીનું શાક બનાવ્યું હતું અને જોયું તો ભાભી લોટ બાંધતા હતા. તો થયું કે 10 મિનિટમાં તો જમવાનું હવે મળી જ જશે. તો મેં યાદ કરીને પીધી પહેલા પ્લિક્સ, કારણ કે મને પ્લિક્સ ભાવે પણ બહુ છે ને વેટ મેનેજમેન્ટમાં પણ બહુ જ હેલ્પફુલ છે. અને સિરિયસલી મને બહુ જ સારું એવું રિઝલ્ટ મળે છે એનાથી. અને પછી ભાભીએ થોડીક વારમાં થાળ પણ ધરાવ્યો ભગવાનને માતાજીને અને થાળ લઈને હું જમવા બેસી ગઈ. અને મેં આજે જમવામાં દહીં પણ લીધું હતું. પરોઠા, એક જ પરોઠું, ભાત, શાક અને દહીં. અને હું જમતા જમતા ટીવી જોતી હતી, પતિ પત્ની અર્પંગા. આમ બહુ જ સરસ શો છે. મને બહુ મજા આવે છે જોવામાં. અને થોડીક વાર થઈ એટલે અમે સુઈ ગયા હતા બપોરે, કારણ કે આજે અમને બહુ થાક થાક લાગતો હતો. અમે બધા સુઈ ગયા હતા. પછી સાંજે ઉઠી તો ભાભીએ મસ્ત કોલ્ડ કોફી બનાવી દીધી. મને ભાભીના હાથની કોલ્ડ કોફી બહુ જ ભાવે છે એટલે. અને સાંજ થઈ એટલે ભાભીએ કીધું કે વૃંદાબેન આજ તમે જીરા રાઈસ આપણે બનાવી દો ને. તો થયું કે લાવને અત્યારે બનાવી જ લઉં. તમે જીરા રાઈસ આપણે બનાવ્યા અને દક્ષને ખાવા હતા બટેકા વડા. તો મમ્મીએ દક્ષને બટેકા વડા કરી દીધા અને અમે બધા જમવા બેસી ગયા. મેં દાલ અને રાઈસ જ લીધા હતા જમવામાં. અને ત્યાં મમ્મીએ કીધું કે કાનાને પોઢાડી દે. તો મેં ભગવાનના વાઘા બદલીને એમને પોઢાડી દીધા. અને સાંજે થોડીક વાર આમ હેવી હેવી ફીલ થતું હતું. તો મારા ઘરની આગળ જ થોડીક સ્પેસ છે, અહીંયા હું ચાલતી હતી. બસ આજના દિવસ માટે આટલું જ. જો તમને મારા બ્લોગ જોવા ગમતા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. બાય.